ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે બનેલ ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં આપના ધારાસભ્ય ચેતર વસાવાએ વડોદરા ખાતે બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી નરાધમને ફાંસીની સજા મળે તેવા પ્રયાસો કરવા માંગ કરી હતી। ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના બની હતી। આ મામલામાં હાલ બાળકી વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ વડોદરા ખાતે બાળકી અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી। આ બાદ તેઓએ ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચી ઉચ્ચ પોલીસ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ચેતર વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં રોજે રોજ આવી ઘટનાઓ ઘટી રહી છે। છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં 648 નાબાલિગ દીકરીઓ પીખાઈ ગઈ છે। અમારો સવાલ છે કે આટલી બધી ઘટનાઓ ઘટે હવે બાદ પણ શા માટે દીકરીઓને ન્યાય મળતો નથી। અમારી માંગ છે કે આવા કેસો માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસીએ લટકાવવામાં આવે। આજે અમે જે ઝઘડિયા 10 વર્ષની માસૂમ દીકરી પર જે દુષ્કર્મ થયું હતું અને દીકરી હાલમાં SSG હોસ્પિટલ વડોદરા ખાતે એડમિટ છે ત્યારે એમની મુલાકાત લીધી, એમની તબિયત અને ત્યાં સારવારમાં ઉપસ્થિત ડૉક્ટરની ટીમ સાથે ચર્ચા કરી, એમના પરિવારને સાંત્વના આપી, હિંમત આપી અને ત્યારબાદ ભરૂચ SP શ્રીને રજૂઆત કરવા માટે અમે આવ્યા છે કે આ કેસ એની ટ્રાયલ ઝડપી ચાલે, કાં તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને જે પણ નરાધમે આ કૃત્ય કર્યું છે એને ફાંસીની સજા સુધી પહોંચાડવામાં આવે એવી અમારી માંગણી છે। એક એવો દાખલો બેસાડવામાં આવે કે જેના કારણે ગુજરાતમાં જે અવારનવાર આવા બનાવો બને છે, આવા રાક્ષસી કૃત્ય કરનારાઓ ઘણા અહીં ફરે છે, એમને પણ આવા રાક્ષસી કૃત્ય કરવાની હિંમત ના થાય એટલા દાખલા બેસાડવામાં આવે એવી અમારી માંગણી છે। ભૂતકાળમાં દાહોદ હોય, બારડોલી હોય, સુરત હોય કે સમગ્ર ગુજરાત હોય, આ જ વર્ષે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી 648 જેટલા આવા દુષ્કર્મ, બળાત્કાર અને રેપની ઘટનાઓ બની છે। ત્યારે ક્યારેક ન્યાયમાં ઘણું મોડું થતું હોય છે, એટલા માટે પરિવાર, એમના કુટુંબીજનો કે બધા ન્યાયની અપેક્ષા રાખતા હોય છે। ત્યારે અમે આજે ભરૂચ SP શ્રી અને એમના તપાસ અધિકારી શ્રી DYSP પટેલ સાહેબને અમે કીધું છે કે ટ્રાયલ ઝડપી ચલાવવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને મહિના 2 મહિનામાં આ નરાધમને ફાંસી ચડાવવામાં આવે, એ જ રજૂઆત સાથે અમે આજે SP કચેરી પહોંચ્યા છે। ચૈતરભાઈ, અત્યારે અમિત શાહે જે ટીકો કરેલ છે આંબેડકરને શું કહેશો? લોકશાહીનું મંદિર સંસદ ભવનમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે જે ટીકા ટિપ્પણી કરી છે કે ભાઈ આજે તો ફેશન બની ગઈ છે આંબેડકર 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 કરવાની, એટલી વખત ભગવાનનું નામ લેવામાં આવે તો 7 જન્મોનો સ્વર્ગ મળી જાય એવી ટિપ્પણી જે એમણે કરી છે। ત્યારે અમે આપના માધ્યમથી દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહને કહેવા માંગીએ છીએ, વર્ણ વ્યવસ્થા હતી ભૂતકાળમાં ત્યારે ST, SC, OBC માઇનોરિટી કે કોઈ પણ સમાજ હોય એને ભણવાની તો દૂર, એને ખુલ્લામાં સ્વતંત્ર ફરવાની કે બોલવાની કે સાંભળવાની પણ પરવાનગી નહોતી। ત્યારે બાબા સાહેબની દેન છે કે આજે દેશના રાષ્ટ્રપતિ આદિવાસી મહિલા બિરાજમાન છે। ત્યારે આ સંવિધાનની દેન એ બાબા સાહેબની દેન છે, આ મહાપુરુષની દેન છે। ત્યારે એમના મુખે જે બાબા સાહેબનું અપમાન કર્યું છે અમે ક્યારે સહવાના નથી। આજે પણ ભરૂચમાં કાર્યક્રમ અમારા સાથીઓએ આપ્યો છે, આવનારા દિવસોમાં પણ અમે જ્વલંત કાર્યક્રમો દેશના ગૃહમંત્રી વિરુદ્ધમાં આપવાના છે। અમારી માંગણી છે દેશના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપે અને જે એમણે ટીકા બાબા સાહેબ નામજોગ કરી છે એ બદલ સમગ્ર દેશવાસીઓની જાહેરમાં માફી માંગે।